આજે મારા કિચનમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું સોયાબીન વડીનું શાક। તો મેં એક તપેલી લીધી, તેમાં ગરમ પાણી લીધું અને 1 ચમચી મીઠું નાખ્યું। હવે મેં સોયાબીન વડીને અંદર પલાળી દીધી। પલાળીને એને મેં ઢાંકી દીધી અને ગેસ ચાલુ કર્યો અને કુકર લીધું અને એમાં તેલ નાખ્યું। તેલ નાખી અને મેં લવિંગ, તજ, બાદિયા અને એલાયચી એ અંદર નાખ્યું। પછી 1 ચમચી જીરું નાખ્યું અને એને થવા દીધું। પછી ડુંગળી નાખી અને 1 ચમચી લસણ નાખ્યું। એ ડુંગળી લસણને બધાને થવા દીધું ધીમા તાપે। 1 ચમચી મેં હળદર નાખી, ધાણા જીરું નાખ્યું, મીઠું નાખ્યું અને મરચું નાખ્યું। બધું મેં મિક્સ કરી નાખ્યું। મિક્સ કરી થોડું પાણી રેડી દીધું કે આપણા મસાલા બળી ના જાય। થોડું પાણી નાખી અને ધીમા તાપે એને થવા દીધું। એ ધીમા તાપે થાય એટલે ઘડી આપણે સોયાબીન વડી જોઈ લઈએ। તો સોયાબીનની વડીને મેં જોઈ તો સરસ થઈ ગઈ હતી ઓછી। પછી મેં ગરમ પાણી કાઢી દીધું અને ઠંડુ પાણી નોર્મલ આપણું પાણી હોય ને એ લીધું અને એમાં પલાળી દીધી। પછી બરોબર ઠંડી કરી અને એમાંથી મેં પાણી બધું કાઢી દીધું। સોયાબીનની વડીમાંથી પાણી કાઢી પછી જ શાકમાં નાખવું તો સોયાબીનની વડીનું શાક સારું બને છે। બધું પાણી મેં કાઢી દીધું। હવે મેં કુકરમાં નાખ્યું અને બધું મિક્સ કરી દીધું। મિક્સ કર્યા પછી થોડું પાણી રેડ્યું મેં। પાણી રેડી અને પછી મેં કુકરનું ઢાંકણું વાખી દીધું અને 1 સીટી વાગવા દેવાની। 1 સીટી વગાઈ હવે કુકર મેં ખોલી દીધું। તો જોયું તો સરસ શાક આપણું થઈ ગયું છે। હવે મેં અડધી ચમચી ગરમ મસાલો નાખ્યો અને ગેસ ચાલુ કર્યું અને થોડું થવા દીધું મેં। થઈ ગયું પછી મેં હવે ડીશમાં કાઢ્યું। તો કેવી સરસ બની છે સોયાબીનની વડી। ઘણા લોકો એવું કહે કે સોયાબીનની વડી ભાવતી નથી, સરસ લાગતી નથી, પણ એ જો આ રીતે તમે બનાવશો ને તો સરસ બનશે અને ખાવામાં પણ મસ્ત લાગશે, ટેસ્ટી। આવજો।